નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાત્રે લગભગ 1 વાગ્યાનો સમય છે. જેતપરથી બધા જ ખેડૂતોના રિવ્યૂ લઈ અને રિટર્ન રાજકોટ જઈ રહી હતી. 10 કિલોમીટર પહોંચી મને ફોન આવ્યો અને મારી સામે જ મારી પાછળ મેં જોયું હતું નેહુલભાઈ વોશરૂમ જતા હતા અને એમનાથી ચલાતું નહોતું. હું બોલવાની જ હતી પણ શૂટ ચાલુ હતું એટલે હું વચ્ચે ન બોલી શકી કે એ એટલા આમ ચાલી જ નહોતા શકતા, એની કન્ડિશન નથી ચાલવાની. આજે 6 દિવસથી, કાલે સવારે 7 દિવસ થઈ જશે, એણે અનાજનો એક દાણો નથી ખાધો અને અહીં હોસ્પિટલમાં બેસીને પત્રકારત્વ કરવાની મને મજા નથી આવતી ને મારે વ્યૂ નથી જોતા. પણ 10 કિલોમીટરથી પાછી રિટર્ન આવી અને હોસ્પિટલમાં નેહુલભાઈની પાસે એમની તબિયત સારી નથી, છતાંય બોલું છું એટલા માટે કે આ જોઈને જો તમારી આંખો ઉઘડે તો, નહીતર હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો અને કાં તો 182 ધારાસભ્યો રાજીનામા આપી દો. કેમ કે જો આટલું જોયા પછી એ તમને એમ થતું હોય કે હજુ કશું ગુજરાતમાં નથી થતું, શાંતિ છે, તો તમે બહુ ખરાબ લાગો છો હવે. અને આનાથી એક પત્રકારની બોલવાની મર્યાદા છે. હું મારે મર્યાદાની બહાર તમને કેવું પડે એ મને સારું નથી લાગતું. 6 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા એ ભાઈ, એમનું શરીર જોવ તમે, એમની સ્થિતિ જોવ તમે, તમને હજી તમે કલેક્ટરને ખાલી વાટાઘાટો માટે મોકલો છો. 2 દિવસથી તમે મોરબી કલેક્ટરને ખેડૂતો પાસે દોડાવો છો. નિર્ણય શું આવ્યો? કાંતિભાઈ આવ્યા મેદાનમાં, અમે ચર્ચાઓ કરી રહ્યા છીએ. મારે આવા શબ્દો ન બોલવા જોઈએ પણ આવા માસૂમ ખેડૂતોનો જીવ જાય ત્યારે તમે જાગશો, ત્યારે તમે બોલશો. આજે પત્રકારત્વ કરવું મને મારા માટે ખૂબ દુઃખદ લાગે છે. હોસ્પિટલમાં 6 દિવસથી જે ભાઈએ જમ્યું નથી એની પાસે બેસીને આવી રીતે પત્રકારત્વ કરું, માનવતાનો ભાવ મને લજવે છે. અંદરથી એમ થાય કે કેટલાક લોકોને એવું લાગતું હશે કે બેન વ્યૂ માટે, પણ અંદરથી ખરેખર મારો આત્મા કકડે છે કે ભાઈ અહીં હોસ્પિટલમાં બેસીને રિપોર્ટિંગ કરવું અમને શરમ આવે છે પણ તમને નથી આવતી શરમ. એનું શું કરવું? 182 ધારાસભ્યોમાંથી 2-3 એવા છે કે જેણે ખરેખર ઘટના શું છે એ જાણવાની કોશિશ કરી છે. બાકી સાંસદો દિલ્હી લેવલ સુધી જ્યાંથી ચૂંટીને મૂક્યા છે, હરામ કશું કોઈને પડી હોય તો કશું જ ફરક નથી પડતો કોઈને. નેહુલભાઈ કદાચ 2 શબ્દો બોલે તો મારામાં હિંમત નથી એને પૂછવાની, પણ એમ છતાંય નેહુલભાઈમાં તાકાત હોય 2 શબ્દો બોલવાની. નેહુલભાઈ, શું થયું છે? હું ઉપવાસ છાવણીમાંથી ઉઠીને પેશાબ કરવા ગયો તો વોશરૂમમાં. અહીંયા ઊભા મને પરસેવો ઓરવા માંડ્યો આખા શરીરમાં. પરસેવો વળીને તરત અહીંયા પડી ગયો. એટલે વળી પછી ઊભો થઈને થોડોક 2 પગ ઉતરો ત્યાં વળી બીજી વાર પડી ગયો અને આંખે અંધારાને એવું બધું આવવા માંડ્યું. એટલે જે થોડુંક અંધારાને એવું વહી ગયું એટલે તરત ફોન કાઢીને મેં ફોન કર્યો નિકેતને એને, કે બોલવાની તો હિંમત નહોતી એટલે ફોન કર્યો. મેં કે અહીંયા આવતો હું પડી ગયો નિશાળે એના વોશરૂમ પાસે. હા, એટલે 2 ભાઈઓ આવ્યા, તરત મને ઊભો કરીને અહીંયા ટેકે બેહેરો અને પછી લઈને છાવણીમાં લાવીને 108 વાળાને બોલાવી ફોન કરી અને 108 આવીને પછી મને દવાખાને લઈ આવી. કેમેરામેનને વિનંતી કરું કે નજીક આવે. નેહુલભાઈના આ હાથમાં એ પડી ગયા એના છોલના નિશાન છે. કપડા, હા, આ જોઈ શકો છો તમે એમના કપડા પણ જે એ પડી ગયા વોશરૂમમાં, બધું ધૂળવાળું થઈ ગયું. પણ શું કેવું, એમ થાય કે ક્યારેક એમ થાય કે પત્રકારત્વ છોડી દેવું જોઈએ આના કરતા. તો આવું બોલવું ને આવું બતાવવું અમને અંદરથી શરમ આવે. હોસ્પિટલની બહાર જઈને વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. નેહુલભાઈની તબિયત ખરાબ છે, એમને થોડોક આરામ આપીએ આપણે. મેડમ, વાત તો કરવી પડશે આપણે, કારણ કે અહીંયા જે સ્થિતિ છે એ પ્રમાણે એમની તબિયત કેવી છે એ જણાવવું તમારી ફરજ છે. શું સ્થિતિ શું છે? અહીંયા પહોંચ્યા હતા, એમની કન્ડિશન કેવી હતી? એમનું RBS 126 છે, એમનું BP 112/82 છે અને SpO2 96 છે અને પલ્સ રેટ 95 છે. અત્યારે કન્ડિશન સારી છે. જે લોકો જોઈ છે એ બધાય ભોળા છે, જગતના તાત, એટલે તમારી મેડિકલની ભાષામાં એ નહીં સમજે, એટલે તમે સ્પષ્ટ ભાષામાં જ કહો કે તબિયત કેવી છે એની. આ જે પેરામિસ્ટર્સ છે એ બધા નોર્મલ છે. પણ એમનું ટેમ્પરેચર તો થોડુંક વધારે છે, મેં ચેક કર્યું.
પણ ટેમ્પરેચર બાકીના બધા પેરામીટર્સ નોર્મલ છે ને. બહાર જઈને આપણે બધા વાતચીત કરીએ. 2 મિનિટ બધા બહાર આવી જાઓ. બહાર આવી જજો ને, બહાર આવી જજો. રાતના લગભગ 1 વાગ્યા છે. જેતપર ગામમાં ઉપસ્થિત છું. બાજુમાં તમે જોઈ શકો છો જેતપુરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેતપર મચ્છુ. અહીંયા ઊભી છું. અહીંયા નેહુલભાઈ જે છે એમની તબિયત લથડી છે, જે 6 દિવસથી સતત જેતપર ગામના હીરો છે, આંદોલન ઉપર બેઠા છે ખેડૂતોને ન્યાય અપાવવા માટે. પણ આ તંત્રની બેદરકારી તો તમે જો. હજુ આરોગ્યની કોઈ સુવિધા ઉપવાસ છાવણી આસપાસ નથી. શું કહેશો મેડમ? જ્યારનો આ અમારો ઉપવાસ કાર્યક્રમ ચાલુ થયો ત્યારનું કોઈ પણ જાતનું ચેકઅપ, કોઈ પણ જાતની આરોગ્ય ટીમ, અને અમે એમ્બ્યુલન્સની પણ અરજી કરેલી છે કે અમને પ્રાથમિક આરોગ્ય ટીમ આપો. હજી સુધી કોઈ પણ ત્યાં આવેલું નથી. કોઈ પણ જાતનું ચેકઅપ નથી થતું. તો કેમ અને કેના માટે નથી થતું? શું આ ખેડૂતો મરી જાય તો કોઈ જવાબદાર નથી? અન્નદાતા ભૂખ્યો છે. સરકારે, ગવર્મેન્ટ ઓફિસરોએ ખાસ ચકાસણી કરવી પડે. કોઈ આવતું નથી. કેમ? શું છે બધું? શું કહેશો? આના સ્પેશિયલ આરોગ્યની ટીમ આપવી પડે ને કલેક્ટર અહીંયા એમને આવીને વાતો કરી જાય છે તો એનો મતલબ શું? એને આ લોકોની તો કોઈની પૈડી નથી, બરોબર? જે 6 બેઠા છે એની તો કોઈને પૈડી નથી આરોગ્યની. ગમે ત્યારે તબિયત લથડે તો અમારે 108 ને ફોન કરીને બોલાવવાનું. અહીંયા કોઈ હાજરમાં તો છે નહીં. અહીંયા આવી તો MBBS હોય છે, અહીંયા કોઈ MD છે નહીં, કોઈ અહીંયા સાધન ન હોય તો કરવાનું શું? દર્દી મોરબી પહોંચે તો વયો જાય તો શું કરવાનું? અત્યારે છે કોઈ ડોક્ટર? અત્યારે છે MBBS છે, MD કોઈ છે નહીં હાજર. તો એની ફરજ નથી કાંઈ MD રાખવો પડે અહીંયા ઉપવાસ ચાલુ હોય તો? હા, ભલે આરોગ્ય કેન્દ્ર ગામમાં છે તો એના માટે MD તો અહીંયા હાજર જ હોય ને, બધી ટીમ. અહીંયા કોઈ દી કોઈ હોતું જ નથી, બરોબર? ને અમારે 108 ને ફોન કરીને ગમે ત્યારે બોલાવવી પડે છે કે તબિયત લઈ ચડી તમે આવો. તો ઈ વળી આવતા 15-20 મિનિટ જી થાય, બરોબર? ત્યાં સુધી અમારે તો રાહ જોવાની ને, બરોબર? આ તો અત્યારે થોડુંક હજી, પછી શું કરવાનું આગલા દિવસોમાં? ત્યારે બધાની તબિયત લથડશે ત્યારે શું કરશો? એના માટે કાંઈક તો વ્યવસ્થા કરવી જોઈએ ને આરોગ્ય કે ગમે ને એમ. એ તો કાંઈ કોઈ તંત્ર વિચારતું નથી. એ પોતાનું જ કરીને આવે ને વયા જાય છે. આજે આવ્યા કલેક્ટર કે આવો ગાંધીનગર. જઈને શું કામ બેન? અહીંયા પૂરી આરોગ્યની ટીમ એને ફાળવી ને અહીંયા ગાંધીનગરના ધક્કા ખવડાવવાના બધાને. એટલે અહીંયા જઈને તમને પાછા લપેટામાં લઈ લેવાના. આનો યુજી હોય ને એના માટે અમે તો એમ કહી છીએ અહીંયા પેલા અહીંની સગવડ પૂરી કરો પછીની વાત આગળ. નેહુલભાઈની તબિયત લથડી ગઈ છે. મારે તંત્રને એ સવાલ કરવો છે કે તમે શેની રાહ જોઈને બેઠા છો? કે આ જેટલા ઉપવાસ ઉપર બેઠેલા, મારે આવા શબ્દો નથી બોલવા, પણ આ ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂતોનો જીવ લેવા માંગો છો તમે? જીવ લેવા બેઠા છો તમે કે આ બધાને કંઈક થઈ જાય પછી અમે આરામથી જાશું? અને તમે તો એટલા નફટ છો, મારે ન બોલવું જોઈએ. પ્રશાસન એટલું નફટ છે, આ તંત્ર એટલું બેદરકાર છે કે કદાચ એવું કશું થાય ને તો તમે છેલ્લે ગુલદસ્તો લઈને આવો ને એટલા નફટ છો. તમને શરમ આવવી જોઈએ. આનાથી વિશેષ હું એક પત્રકાર તરીકે તમને કશું ના કહી શકું, કેમ કે આરોગ્યની ટીમે તમે નથી ફાળવી. આરોગ્યની ટીમ પણ તમે નથી ફાળવી. મંજૂરી માંગી છે, મંજૂરી આપી છે? મંજૂરીનો લેટર અમે કલેક્ટર સાહેબને રજૂ કરેલો છે અને SP સાહેબની ઓફિસે પણ મારા હાથે જ હું આપીને આવ્યો છું. ઓસી અમારા પાસે છે જ અવેલેબલ અત્યારે. સાહેબ અમે આ રીતે આમરણ ઉપવાસ ઉપર ઉતરીએ છીએ. પોલીસ પ્રોટેક્શનની અમારે જરૂર છે, આરોગ્ય ખાતાની અમારે જરૂર છે. બધી રજૂઆત અમે કલેક્ટર સાહેબને લેટર કરીને આપેલી છે. ટોટલ રજૂઆત અમે કરી દીધેલી છે. શું કહેશો? શું આ જે મેડિકલ ટીમ ફાળવી છે, એમ્બ્યુલન્સ ફાળવી છે, આ તો સારું છે કે કાલે બ્લડ ડોનેશનનો કેમ્પ છે એટલે આ છોકરાઓ બધા જાગતા હતા. રાત્રે 2 વાગે આ બનાવ બન્યો હોત અને સૂતા હોત અને આને કોની જવાબદાર લેત? જ્યારે અમે આ જે ઉપવાસ ઉપર ઉતરવાની જ્યારે મંજૂરી લીધી હતી ત્યારે આ લેટર અમને આપ્યો તો એ તમે જોઈ શકો છો. એની નીચે સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ અહીંયા ફાળવેલી છે, બરોબર? ઉપવાસ છાવણી. તો અત્યાર સુધીમાં 6 દિવસ થયા, 1 દિવસ અહીંયા ઉપવાસ છાવણીની અંદર એક MBBS ડોક્ટરે નથી અહીંયા હાજરી આપી કે નથી કોઈ એમ્બ્યુલન્સ અહીંયા ફાળવી. શું થયું છે? શું થયું છે? ગાડી
સુતા હતા બેને ફોન કર્યો તે તમે આવ્યો આ બેને ફોન કર્યો પ્રકાશભાઈ ત્યારે તમે ઉપાડ્યો આવ્યો. શું ઘટના સ્થળે શું થયું મને કયો હાલો. આ યાર બનાવ ગયો આ વિડીયોમાં ગયો બનાવ અરે ના ના અમે લઈ ભાઈ અમે લઈ ભાઈ અને તમે અમે નથી લઈ અમે લઈ ભાઈ ઉપાડ્યો પેલા બાઇકમાં પૂછ્યું બાઇકમાં હાલીશભાઈ તો કે ના કે 108 નું કે આજે નહીં કાલે નહીં ને પરમ દિવસે નહીં તમે તમે અમારા ઓલા કામે બેને ચાલો છો એમ નહીં ઓલા બેને ફોન કર્યો તમે તેમાં તમે અમારા આવ્યો. નોકર તમને છો. નહોતી ખબર કે પેશન્ટ આવ્યો હોય નહોતી ખબર તમને સાહેબ. ઓલા બેને મેડમે ફોન કર્યો ને એટલે તમે આવ્યો ઇમરજન્સીમાં તમે હુતા હતા હા તો શું કામ અને ખબર તમે પડી ત્યારે તમારે આવવાનું સાહેબ ત્યારે જવું હોય ખબર પડે ત્યારે તમે આ એના જવાબદારી નથી એને ફરવેલ કલેક્ટરમાં દિયો કલેક્ટર હાઈજેટ કઈ બેન આપણે જોઈ શકો તમે હાજર ડોક્ટર સાહેબ પેશન્ટ હાજે એડમિટ થઈ ગયા પછી આવે અમે સ્ટાફ ફાડેલો હોય સ્ટાફ હાજર રહેતો નથી અને પાછા આવીને ખોટું બોલે છે કે હું હાજર હતો સુતા હતા, એ ક્યાં હતા મેડમે સાહેબ? ફોન તમારો કર્યો. વિડીયો રેકોર્ડિંગ મને આપો મને તમે વિડીયો રેકોર્ડિંગ આપો દેવા દે ને. બલકે મારું બંધ કરી દો. પગાર અમારો લ્યો અને તમે અમને ખોટું કહો છો હેલ્થની જવાબદારી આવડી મોટી આપી છે તો ઘરે જઈને તમે હોઈ જાઓ. કંઈક બનાવ બની જાય તો કોણ જવાબદારી પડી ગયો બધો બધો કેટલા હાજર નો. ઉભા તો તમે ક્યાં હતા સાહેબ પણ ટીમ ક્યાં? એક એમ્બ્યુલન્સ આવી ને તમારી જવાબદારીમાં શું શું આવે સાહેબ તમે અમારા ગામની એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા તમે આ ફાળવેલા છો તમે છેલ્લા રિપોર્ટ મને બતાવો તમે ક્યારે કર્યા હતા ઉપવાસ ઉપર ઉતર્યા હતા એના રિપોર્ટ ક્યારે કર્યા હતા મને આપો મળવાની તમારે સાહેબ ચેક કરવું પડે મને કાંઈ થતું હોય હું ડોક્ટર નથી મને નહીં ખબર પડે તમે હાજર નથી રહેતા વાત નંબર 1 તમે હાજર કેમ નહોતા પહેલા એનો જવાબ આપો મને ત્યાં આયા નહોતા સાહેબ તમે આયા નહોતા હાજર નહોતા. તેથી 2 મિનિટ મને થઈ ગયો સાહેબ 2 મિનિટમાં હું આવ્યો છું તમે નથી આવ્યા ઓલા બેને ફોન કર્યો પછી આવ્યો હતો. ફોન મેડમે ફોન કર્યા પછી આવ્યો. સાહેબ બાયા બનાવવાનું રહેવા દ્યો અમે તમને પગાર આપી છે તમે અમને નથી આપતા યુ આર અન્ડરસ્ટેન્ડ લ્યો બેન બાઈક લ્યો નહોતા વાઈટ દ્યો સાહેબ ની સાહેબ શું કામ હાજર હા, નહોતા ઓલા બેન ની લીધી ને એની ડિલીટ કરી નાખજો સાહેબ ની લ્યો અને એ હજી બેન તમે ની નામ જવાબદારી કાઢો છો, નથી ફરવાની વાત કરો ડિલીટ કરી નાખજો મોટા અને ઉપર લ્યો આ સ્માઈલ એટલો બે- આવી ગયો તમને અમારા પગાર લઈને અમારી જ ધ્યાન નથી રાખતા પાછા સ્માઈલ કરે છે સાહેબ નું ઇન્ટરવ્યુ લ્યો બે અને હકી કરી લ્યો સાહેબ બાઈટ આપો પહેલા બાઈટ આપો પહેલા બાઈક આપો ટીવી મીડિયામાં બાઈક આપો દેખાડો થશે ફાઇનલ વાત છે સર શું ઘટના શું બની હતી આખી ઘટના શું બની હતી ઓલા જે ભાઈ છે મેહુલભાઈ નામ છે આપણે ટીમ જિલ્લા પંચાયત દ્વારા ફાળવેલી છે અમારે સાહેબે ઓર્ડરે કરેલો છે તાત્કાલિક કાંઈ પણ જો ચક્કર આવે કે વધારે કાંઈ તકલીફ થાય તો રિફર કરવા માટે જ અહીંયા એમ્બ્યુલન્સ પણ છે એમ્બ્યુલન્સ ત્યાં છાવણી આસપાસ મેં પણ એક એમ્બ્યુલન્સ નથી જોયું બરાબર છે ડોક્ટર એકે છાવણી પાસે નથી બોલાવવા પડે અહીંયા બધા હાજર જ છે અને આપણું આટલું ડિસ્ટન્સ છે 1 થી 2 મિનિટમાં બધી સુવિધા મળી જાય છે 15 મિનિટ આવ્યા. 15 મિનિટ તમે અહીંયા જ હતા એ ફોન થયા પછી આવ્યા. 15 મિનિટ પછી આવ્યા મેડમે ફોન કર્યા પછી આવ્યા ઈ સાહેબ ને કઈ કોઈ જાતની ખબર જ નથી કે પેશન્ટ અહીંયા આવ્યો હોય કે નથી આવ્યો કાઈ ખબર નથી કેમેરા ચેક કરી લ્યો કેટલી વાર પછી આવ્યા અને એ આપણે દર્દીને બધું ચેકઅપ થઈ ગયા ને પછી સાહેબ આવ્યા ફોન કર્યો એટલે આવ્યા. તમે અહીં નતા અહીંયા હાજર નતા હોસ્પિટલમાં અહીંયા જ હતો બાજુનો જે રૂમ છે ત્યાં તો ઇમરજન્સીમાં અહીંયા ડોક્ટર હાજર જ છે ઇમરજન્સીમાં અહીંયા ડોક્ટર હાજર જ છે તમે હાજર હતા તમને ખુદને નથી ખબર અહીંયા ઈ ભાઈ અહીંયા હાજર હતા ઈ ડોક્ટર સાહેબ અહીંયા હતા તમે રૂમમાં આવ્યા ત્યારે તોય એમ કહે છે કે હું હાજર હતો આટલું તો ખોટું બોલે છે આવા તંત્રના ધાંધી હાલે છે અને હાજર કલેક્ટર સાહેબ કહી ગયા કે ટીમ અમારી કમ્પ્લીટ છે ને અહીંયા તો ટીમ તો કોઈ હાજર નથી 108 નથી એમ્બ્યુલન્સ અહીંયા હાજર કલેક્ટર સાહેબ એમ કે અમે તમને ફાળવેલું હોય કલેક્ટર સાહેબ એની રીતે સાચા છે આ લોકો ઘરે જઈને હુઈ જાય મેડમ મારો એક પ્રશ્ન છે આ સાહેબ એમ કે છે હું હાજર હતો તો એમની એમ્બ્યુલન્સ ક્યાં હતી મને જરાક જવાબ અપાવો ને ક્યાં હતી સાહેબ એમ્બ્યુલન્સ ક્યાં હતી 108 પણ અહીંયા છે સ્ટેન્ડ બાય છે અને 108 ફાળવેલી છે બરાબર છે અને અમારું RBSK નું જે વેહિકલ છે અમે પણ ત્યાં જ હતા બરાબર છે અત્યારે રાખવાની હોય કે દવાખાને રાખવાની હોય મારા સાહેબને જરાક પૂછવું છે શું હાજર ત્યાં હાજર રહેવાની જોઈએ કે અહીંયા હોસ્પિટલમાં વોકિંગ ડિસ્ટન્સ છે 1 મિનિટમાં અહીંયાથી અહીંયા બધી સુવિધા મળી જાય વોકિંગ ડિસ્ટન્સ છે દર્દીને ખાસ ઇમરજન્સી આવ્યું તો શું કરવાનું વોકિંગ ડિસ્ટન્સમાં ન પહોંચી શકે એમ હોય તો સાહેબ તો હતા નહીં
20 મિનિટે સાહેબ નહીં, તમને જે મંજૂરી લેટર આપ્યો છે એમાં શું ફાળવણી છે કે એમ્બ્યુલન્સ છાવણી પાસે ઊભી જોઈએ? આ રહ્યું લેટર જ તમને મીડિયામાં બતાવી મેડમ. મને એક ભાઈ લેટર વાંચીને સંભળાવો. લેટરની છેલ્લી લીટી વાંચીને તમને સંભળાવો. સંભળાવી દો. સંભળાવો. ઈ ભાઈએ તમને વચાવી હા, દીધી. વાંચી. એટલે ભાઈ આ છેલ્લી લીટી વાંચીને દે એને. આમાં અમે બેનને નહીં. લખેલું છે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે ખેડૂતોના જુદા જુદા પ્રશ્ન બાબતે આજ રોજ એટલે કે તારીખ 18/6/2026 ના 10 વાગ્યાથી લોકશાહી ઢબે શાંતિપૂર્ણ રીતે અંતત્યાગ આમરણના ઉપવાસ પર જેતપર બસ સ્ટેશન પાસે છે, જેથી આ આંદોલન દરમિયાન ઉપવાસ આંદોલન સ્થળે આકસ્મિક અથવા પ્રાથમિક સારવાર અંગે વ્યવસ્થા ભાગરૂપે આપની કક્ષાએથી ઇમરજન્સી મેડિકલ ટીમની વ્યવસ્થા એમ્બ્યુલન્સ સાથે કરવા જાણ આવે છે. આ લેટર અમે નકલ શ્રી માનનીય કલેક્ટર જિલ્લા અને પોલીસ અધિક્ષકને આપેલી છે, તો એ હજી કાંઈ અમને મળ્યું નથી. 6 દિવસ થઈ 6 દિવસ થઈ ગયા. 2 વાર અમે પેશન્ટને લાવ્યા છીએ, 2 વાર અમે જ 108 ને ફોન કર્યો છે, તો ત્યારે સાહેબ ક્યાં હતા? આજ પહેલા તમે ન્યૂઝમાં જોયો છે રામજીભાઈ ભારજાને એડમિટ કર્યા હતા, ત્યારે સાહેબ ક્યાં હતા? મને તો કેમ ત્યારે સાહેબ હાજર નતા? મને તો નથી બતાણા. સાહેબને પૂછો આપ. કાલ સવારે રામજીભાઈ ભાટિયા અહીંયા બતાવવા માટે આવેલા, ત્યારે ઇમરજન્સીમાં અહીંયા બાટલી લગાવેલી છે, સારવારે આપેલી છે, બરાબર છે, અને કોઈ પણ જાતની કાંઈ બીજી કોઈ તકલીફ છે નહીં, અને વધારે સારવારની તમે આ બધાયનું આંદોલન ઉપર બેઠેલા લોકોનું રૂટીન ચેકઅપ કરવા કર્યું હતું? અમે રૂટીન ચેકઅપ માટે અહીંયા સવારે, બપોરે અને સાંજે એવી રીતે 3 અલગ અલગ ડોક્ટરોની આવે છે રૂટીન ચેકઅપ માટે આવે છે. સાંજે હું તો હાજર હતો, મને કોઈ સાહેબ કે કોઈ ડોક્ટરની ટીમ નથી. તમે જે ચેકઅપ કરો છો એનું તમારી પાસે રજીસ્ટર તો હશે ને, કે 6 જણા જે બેઠા છે એનું મેડિકલ તમે જે બીપી આ તે બરોબર, એ તમારી પાસે જે રજીસ્ટર હોય ને મને આપો. આજની તારીખમાં તમે કેટલા અહીંયા જે આંદોલનમાં બેઠા છે, ભૂખ હડતાલ ઉપર બેઠા છે, એમાંથી એક પણનો રિપોર્ટ મને તમે આપો અત્યારની તારીખમાં, અત્યારે જ આપજો, બરોબર. અને અત્યારે તમે એમ કહો છો કે હું હાજર હતો, તમને એ બેને ફોન કર્યો કે તકલીફ પડે એવું છે, ત્યારે તમે નીચે ઉતર્યા. એમને નથી હું હાજર હતો, તો જો સરકારી હોસ્પિટલમાં કેમેરા હોય ન હોય, તમે મને પ્રૂફ આપો તમે હાજર હતા. કેમેરા ચાલુ છે ને? આજ બેન કેમેરા જોવા છે અને મીડિયા સામે જોવા છે. આ તમારી બેદરકારી છે સાહેબ. એક્સેપ્ટ કરતા શીખો, મીડિયા વાળા ભેગા જતા અત્યારે બરોબર. તમે એક્સેપ્ટ કરતા શીખો. અને બેન આવ્યા પછી તમે પહોંચ્યા છો, બેન આવ્યા પછી તમે પહોંચ્યા છો. ત્રીજી વાત કહું, હું અહીંથી 10 કિલોમીટર સાહેબ 10 કિલોમીટર દૂર વહી ગઈ હતી, રાજકોટ જતી હતી. 10 કિલોમીટર દૂર અહીં પહોંચી તો તમે એ પછી હું પહોંચી ગઈ હતી, પછી એ તમે મને નથી પણ દેખાયા. સાહેબ તો બે મિનિટના ડિસ્ટન્સ ઉપર હતા તો એટલે 10 કિલોમીટર થી ન હું અહીંયા પહોંચી ગઈ. બેન, પાછી 10 કિલોમીટર તે પછી કરતાં તમે 2 કિલોમીટર પછી હું આવી, મેં નેહુલભાઈ સાથે વાતચીત કરી, ઇન્ટરવ્યુ કર્યું, ત્યાં સુધી મને તમે નથી દેખાણા. 10 કિલોમીટર થી આવી, અહીંયા વાતચીત કરી લીધી, એ પછી તમે આવ્યા. તો આ વચ્ચે તમે ક્યાં હતા? હું મેડમ અહીંયા જ હતો, અને ઇમરજન્સીમાં અમારા ડૉક્ટર અહીંયા હાજર જ હતા, બરાબર. એ એમ કહે છે કે હું અહીંયા જ હતો, ઇમરજન્સીમાં હતો, અને બીજા ડોક્ટર અહીંયા હાજર હતા. પણ ઇમરજન્સી હોય તો સાહેબને આ હોસ્પિટલ માટે મૂક્યા છે કે છાવણી માટે મૂક્યા છે, તો પેલા એ પ્રશ્ન આવે. કેમ કે છાવણીનો ડોક્ટર ને હોસ્પિટલનો ડોક્ટર તો અલગ હોવો જોઈએ ને. તમને છાવણી માટે ફાળવવામાં આવ્યા છે? ઇમરજન્સીમાં દર્દી ઇમરજન્સીમાં આવ્યા સાહેબ તમે. અમે અહીંયા હાજર જ હતા બેન. ઇમરજન્સી દર્દી દાખલ થયો એ પણ પૂછો. અને મેડમ મારે સાહેબ એમ કે છે ને, તો હવે મારે એ જોવું છે કે ઇમરજન્સીનો કેસ મારે જોવો છે કે ક્યારે ડોક્ટર ઓલા પેશન્ટ હાજર તે એડમિટ થયા અને કેને ટ્રીટમેન્ટ આ ટ્રીટમેન્ટ સાહેબ એમ કહે છે કે હું ઇમરજન્સીમાં હતો, તો ઇમરજન્સીમાં કયો દર્દી હતો, કયો કેસ હતો, એની કઈ ટ્રીટમેન્ટ કરી મને એના રેકોર્ડમાં બતાવો ને. હાલો મને બતાવો ફટાફટ. મારી પાસે time નથી. હાલો. જો તમારી ભૂલ હોય તો સહજ રીતે સ્વીકારી લ્યો કે ભાઈ ભૂલ થઈ ગઈ છે. કેમ કે આમાં આખું ગુજરાત તમને જોઈ છે. અમારી જરાય ઈચ્છા નથી કે તમારી શાખ કે તમારી પ્રતિષ્ઠાને કઈ હાનિ પહોંચે. રાત્રિનો સમય છે, આપણે જોઈએ કે આખો દિવસ તમે ડ્યુટી ઉપર હશો, કદાચ થાકી ગયા હશો, પણ તો સહજ રીતે સ્વીકારો કે હું નતો. ના, અમે અહીંયા હાજર જ હતા બેન. અહીંયા ડ્યુટીમાં બાજુમાં જ અમે સાઈડમાં ગાડી પાર્ક કરેલી, કલેક્ટર સાહેબ આવેલા, બધું મિટિંગ ને એવું ચાલુ હતું, એટલે ત્યારે કોઈને ડિસ્ટર્બ કરવા માટે અમે અહીંયા નહોતા આવેલા. બાકી વેહિકલ અમારા આટલામાં જ હોય છે. સાહેબે ચેક કર્યું છે, સાહેબે સાંજે ચેક કર્યું છે ને. મારે સાહેબ પાસેથી સાંજનો ડેટા જોઈએ છે કે રાકેશ શિવલાલ અમૃતિયાનો સાંજનો ડેટા શું હતો, મને અપાવો. એકનો અપાવે ને મને, અપાવો સાહેબ. સાહેબ તમે મને ડેટા અપાવો.
ચાલુ સાહેબ ડેટા કાઢો. આપણે રજિસ્ટર આપણે નિભાવીએ જ છીએ, બરાબર છે. અને જ્યારે અહીંયા તપાસ માટે અહીંયા જ્યારે ડૉક્ટરો મળવા જાય છે ત્યારે એમબીબીએસ ડૉક્ટર એમડી ડૉક્ટર અને આઈસીયુ વાળી એમ્બ્યુલન્સની માંગણી કરેલી છતાં આપણા આરોગ્ય વિભાગમાંથી ડૉક્ટર અહીંયા તપાસ માટે જાય છે ત્યારે એવું કહેવામાં આવેલું કે અમારે સારવારની કાંઈ જરૂરિયાત નથી, છતાં પણ અમે એવું કીધેલું કાંઈ તકલીફ હોય તો કહેજો. સાહેબ ગીવ મી એવિડન્સ. કોઈએ તમને એમ કીધું હોય કે સારવારની કાંઈ જરૂર નથી, મને કંઈક પ્રૂફ આપો ને. આપણે રજિસ્ટર જે છે ને એમાં બધા ડૉક્ટર અહીંયા મળવા જાય છે ત્યારે જે જવાબ આપે છે એ બધું લખેલું છે. અત્યારે હું એમ કહું કે મેં આમ કર્યું તો એ માન્ય થોડું ગણે? આ અમારું જે રજિસ્ટર બતાવો તમે કાઢતા કેમ નથી? જરૂર નથી અમારો પ્રશ્ન, તમારો પ્રશ્ન 24 કલાક અહીંયા રહેવાનો હોય, તમારી ફરજ 24 કલાક રહેવાની છે. આ ભાઈ ઉપવાસમાં બેઠા હું સાબિતી આપું. હું ખુદ ઉપવાસમાં બેઠેલો છું. જે આપણો સાઉન્ડ વાળો અહીંયા છાવણી છે એનું બીપી કાલે લો થઈ ગયું હતું અને જે સિસ્ટરે એને સારવાર આપી એને બાટલો ચડાવ્યો એની પાસે મેં મારી બધું ચેકઅપ કરાવેલું હતું. અહીંયા આવીને રાવટી એને કાલે કોણ હતું? હાલો સાહેબ બહાર આવી. કાલે કોણ ના હતું? તો તમે પેલા મને એવિડન્સ આપો. તમને સાહેબ અહીંયા ફાવાડામાં આવ્યા તો તમે રજિસ્ટર લાવો. તમે હાઈટનું રજિસ્ટર લાવો. એને ફોન કરો ને સાહેબ, લાવો. અત્યારે કરો. કોઈ દેખો ફોન કરો. તમારા સ્ટાફને તકલીફ ન પડે ને દર્દીને ન પડે, દરવાજો બંધ કરી દો અને બહાર આવતા રહ્યો. દરવાજો બંધ દરવાજા કાંઈ કાઢી શકશો ને? હા આવે પૂરવા આવી જાઉં સાહેબ. દર્દીને બેકારો નથી કરવો. આ વચ્ચે જ વાત કરો, પણ વાત તો તમે વચ્ચે કરી રાખો, સ્પીકર ઉપર રાખી રાખો. આ હોસ્પિટલના પ્રૂફ જોતો હોય તો ક્યાંથી મળે? કેમેરાના લઈ લેવાના અહીંયાથી જશે. લેખિતમાં દઈ દેવાનું, પંચાયત થ્રુ દઈ દેવાનું, આ છાવણી થ્રુ દઈ દેવાનું. શું હોય? મારે લેખિતમાં કેમેરાના પ્રૂફ જોઈએ. સાહેબ કેટલા ટાઈમે અહીંયા હાજર થયા? બતાવો ને એડમિટ કર્યા છે. મેહુલભાઈ આવ્યા અત્યારે. નેવુલભાઈ હા, મેહુલભાઈ અત્યારે આવ્યા નથી, હાલી નથી લાવ્યા. અહીંયાથી લાવવામાં આવ્યા. 108 માં લાવ્યા. તમે સાહેબ હાજર નહોતા. સાહેબ તમે હાજર નહોતા. સાહેબ તમે હાજર નહોતા. સાહેબ તમે હાજર નહોતા. સાહેબ તમે હાજર નહોતા. તમારી જવાબદારી શું શું આવે? તો પહેલા તમે કહો ને હાજર નહોતો એમ. તમારી ભૂલ તમે સ્વીકારો. 2 મિનિટના ડિસ્ટન્સમાં 20 મિનિટ તો અમે ઊભા છીએ. પત્રકાર 10 કિલોમીટરથી દૂર આવી ગયા, તમે નહોતા પહોંચ્યા સાહેબ. અને નહોતા સાહેબ. તમે ક્યાં હતા? હા તમે સીમાં જતા સાહેબ. કાંઈ વાંધો નહીં, તમે સીએચસીમાં જતા સાહેબ. એ સાહેબને બોલાવો ને અહીંયા. એકને 10 થઈ છે સાહેબ, એકને 20 પહેલા મારે ડેટા જોશે. હાજર નહોતો. સાવમી આડવામાં આવ્યા સાહેબ, આપણે આવી ગયા. બરોબર સાહેબ, તમારા મેડમ ને હાથે કરી ઇશ્યુ કરે વિડિયો ઉતારી તમે જોયું? ભલે, કરવા દો ને. આપણા નામે સાહેબ, મોદી જેટલું સાચું ન બોલતા, ખેડૂત જેટલું સાચું બોલજો. મોદી જેવું તો કરવામાં સાહેબ તમે વાત કરાવો ને તમારા સાહેબ હારે. સાહેબની જવાબદારીમાં શું શું આવે એ પૂછજો. હાલો. બરાબર, સાહેબ હાજર નહોતા તેના ઉપર પગલાં શું ભરવાની? હાલો કોટડીયા સાહેબ વાત કરો છો. પહેલી વાત તો એ સાહેબ ઘટના સ્થળે હાજર નહોતા, તો એના માટે શું કરવાનું?
ના કોઈ સાંજે કોઈ આવ્યું નથી. હું તો આજે બપોરનો નહીં હતો, 4 વાગ્યાથી આવી ગયો અને મેં તો આ સાહેબને પહેલી વાર જોયા. હું તો જેતપર ગ્રામનો સ્થાનિક છું અને આંદોલનમાં પહેલેથી કાર્ય કરતા છું. ભલેનો ઉપવાસ ઉપર નથી બેઠો. સાંજે કોઈ હતું નહીં સાહેબ, સાંજે કોઈ હતું નહીં સાહેબ. સાંજે તો અમારી સભા ચાલુ હતી. ઉભા રહ્યો. સાંજે કોઈ હતું નહીં સાહેબ. ઉપવાસમાં બેઠા એ પોતે સાક્ષીમાં. પણ તો એ ભાઈ રજીસ્ટર બતાવવા માટે તમને ફોન કરે છે. કાંઈ વાંધો નહીં. અને બીજું એ કહેવાનું કે અહીંયા કેમ ભાઈ હાજર નહોતા અત્યારે? 108 માં અમે લઈને આવ્યા. શું કહો છો? 108 ને પૂછ્યું અહીંયા રાખવાની એક એમ નહીં, સીએચસી ઉપર સાહેબને હાજર રહેવાનું કે છાવણીએ હાજર રહેવાનું છે? કોઈ એ ભાઈને ઝાપટ મારીને કાઢ્યા હોય તો મને પ્રૂફ આપો. આખી જિંદગી તમારી ગુલામી કરીશ. અહીંયા રહેવાની ના ન પાડી હોય, કોઈ પણ વ્યક્તિ એવું ના પાડતો હોય તો મારા નંબર તમને હું તમને ટેક્સ્ટ મેસેજ કરું છું, મને ફોન કરજો. જવાબદાર વ્યક્તિ હું બની જઈશ. તમે એમ કહેજો અહીંયા રહેવાની यहाँ પર ના પાડે છે તો એવો કોઈ જેતપરમાં હજી આવ્યો નથી ને એવો આંદોલન કાર્ય કરતા નથી. અને આ સાહેબ એને હુતાતા, હું આ હોસ્પિટલના કેમેરા હમણાં હે ને ન્યૂઝમાં આપું છું, બધા ન્યૂઝમાં સાહેબ ક્યારે આવ્યા. જે અમારા પત્રકાર છે ને એ જેતપરથી 10 કિલોમીટર દૂર હતા ને એ પહોંચી ગયા, એ બાઇક લઈ લીધી તોય સાહેબ નહોતા પહોંચ્યા. કહી દઉં નહીં, આ મને હું હોસ્પિટલના કેમેરા લઈને બધું સાહેબ હાજર નહોતા એના ઉપર પગલાં અને શું આ ભરવાના? સાહેબ હાજર નહોતા એના હાટું મારે શું કરવાનું? મારે કેને બોલવું આપવાનું? કેમેરાનું રેકોર્ડિંગ જોઈએ. આનો જવાબદાર કોણ રહેશે કે અહીંયા સાહેબ હાજર નહોતા? શું કહો છો? કાલે સાહેબ નો થાય ને, કદાચ આજ મારો ભાઈ ઉપવાસ ઉપર બેઠો છે, મારા કાકા ઉપવાસ ઉપર બેઠા છે, મારા દાદા ઉપવાસ ઉપર બેઠા છે, કદાચ એક્સપાયર થાય તો મારે કોની પાસે જવાનું? પછી સાહેબ સીએચસી ઉપર અમે હતા કાલે, અમારે બ્લડ ડોનેશન કેમ્પ છે એટલે અમે બધા યુવાનો ન્યાયની વ્યવસ્થામાં બધું કામ કરતા હતા અને ખબર પડી. બાકી 2 વાગે મેહુલભાઈ પેશાબ કરવા ગયા હોત કે વોશરૂમ ગયા હોત અને પડી ગયા હોત ને તો સવાર સુધી કોઈને ખબર ન પડે કે અમારા મેહુલભાઈ બાથરૂમમાં પડ્યા છે. જવાબદારીમાં સાહેબને પૂછો ને, તમારી જવાબદારીમાં શું શું આવે એમ? તમે જવાબ આપો સાહેબ, કેમ ઊભા રહી ગયા? મેહુલભાઈ બાથરૂમમાં પડી ગયા હોત ને સવાર સુધી ખબર ન પડી હોત તો જવાબદારી કોણ? પ્લીઝ ગીવ મી આન્સર. હા આન્સર નથી. હલો, તમે સાહેબ જવાબ આપો, કેમ બોલતા બંધ થઈ ગયા? શું સાહેબ? ના, બેસવાની કોઈ ના નથી પાડી સાહેબ. હજી તમે છટકવાની વાત ન કરો પ્લીઝ. કોઈએ સાહેબને ત્યાં બેસવાની વાત નથી કરી. અને 4 દિવસ પહેલા મીડિયામાં પણ નિલેશભાઈ એરવાડીએ નિવેદન આપેલું છે કે અહીંયા કોઈ ફાળવેલું નથી. ફાળવેલું હોય પણ આવતા બરોબર, નથી. ઓલા સોરી આવતા નથી. સાહેબ તમે અહીંયા હાજર હતા? આ સાહેબ હાજર હતા અત્યારે કોની જવાબદારીમાં આવે છે? એટલે સાહેબ જાણવામાં આ ગવર્મેન્ટ એટલી બધી હોશિયાર છે કે જાણવામાં વર્ષોના વર્ષો વહી જાય છે, કાંઈ થતું નથી. કોટડીયાથી કાંઈ નહીં વળે. મૂકને ભાઈ હું હમણાં શાહને ફોન બરોબર. અને આ સાહેબને કયો 1:15 થઈ છે, મારે 1:20 સુધીમાં રજીસ્ટર જોશે. અને એ હું તમને ફોનમાં કહી જ દઉં છું, એ સાહેબ જ્યાં જશે ને હું ને મીડિયાવાળા ભેગા જશું. સાહેબને એકલા નહીં જવા દો. રેડી સાહેબને આપો. અને આ મારે સીસીટીવી ફૂટેજ જોતું હોય તો ક્યાંથી મળશે? જેતપર સીએચસી આ રહ્યો ડૉક્ટર રેડી. આવો, કાંઈ વાંધો નહીં. આ સાહેબને તમારે કેવું હોય તો કહી દો કે આ ભાઈને મીડિયાવાળા ભેગા આવશે. કેટલી વાર ચેક કર્યું બધું ડિટેલ્સ આપો. રેડી? તમે સાહેબ ક્યાં રહ્યો? બેન, તમે 2 જણા રેકોર્ડિંગ તમે કાઢો, હું ઓલો ચોપડો જોવા જાઉં. હું બેનને લઈને જાઉં પણ મારે સાહેબને એકલા નથી મૂકવા. લખી કાંઈ એકલા એમ નથી મૂકો, ફોન અપાવશે એમ કહું. અરે અમે ઓલું ચેક કરવા જઈએ, ડિટેલ લખેલી છે ને ભાઈ. કાંઈ નીકળવાનું નથી. બીજું જોતો ખાલી સાહેબને એટલું કહ્યું શું
કેટલી વાર આવ્યા એ પકડને ભાઈ હવે બીજું નથી ના, પકડવાનું મારે- અગિયારના ગીત જ ગાવા મારે ડેટા જોઈએ. એ લેશું પણ ડેટા લેવો છે તમે અહીંયા જાઓ, તમે જો એનું કોમ્પ્યુટર ચાલુ કરવું જોશે ને એમાં શું હોય આ કેવું સાહેબની કઈ જવાબદારી ન હોય નિલેશભાઈ. જવાબદારી હોય ને આપણે એની ઓફિસમાં કઈ એનું કોમ્પ્યુટર ઉપર આપણે થોડા બેનને રિક્વેસ્ટ કરો, MBBS બેઠા છે, આ સાહેબ તો આપણા માટે કાંઈ ફાયદો વાંધો નહીં બેન પાસે જવું આ દિલીપભાઈ ભેગો લેતો જાતો નિલેશભાઈ ભેગો. સાહેબ ડેટા ક્યાં છે? હાલો. આવે તમે કાંઈ હાથા ચાલુ ન કરો. દેશી ધમધમે જો જલસા હે મૂકેલા જ છે જલસા હે ઈ તો દેશી ધમધમે આપણા પૈસા નથી. કૈલાસ ગીર 2 3 4 5 6 7 સાહેબ ઉભાડ્યો એક જ મિનિટ પકડાના કેટલી તપાસની ના પાડતા હોય એવું સાંભળો. છે બધા ડોક્ટર. પેલા મારી વાત સાંભળો, મારી વાત કાપતા ન મને ના માનભંગ કરવામાં જરાય મજા નહીં આવે. ઉપવાસ કેટલી તારીખે ચાલુ થયું? 18 તારીખની આસપાસનું હતું આગળ. એમાં અમને અહીંયા જે મૂક્યા છે ને મગર કોઈ વધારે ચક્કર આવે વધારે સારવારની જરૂરિયાત હોય અમને રિફર કરવા માટે અહીંયા રાખ્યા છે. તો અહીંયા કંઈ માટે જે તકલીફ પડે તો ગોરની સિવિલ હોસ્પિટલ અથવા તો મોટા દવાખાને લઈ જવાનું. તમારે છાવણી આગળ તો રહેવું પડે ને રિફર કરવા એમનું બધું. અહીંયા છાવણી આ આવે બાપુએ તો છે. સાંભળો, આ બાપુએ કોઈ દી ચેકઅપ કરવાની ના પાડી જ નથી. અહીંયા જ્યારે આવે છે તો ના પાડે છે. બાપુએ નથી પાડી. કૈલાસગીરી મહારાજે કોઈ દી ચેકઅપ કરવાની તમને હા, તો ના આપણે નથી એને પાડી. પૂછી લઈશું હમણાં. હા પૂછી લેવાનું. તમને ના પાડી હોય તો એક જણાએ ના પાડી હોય, બધાએ સાહેબ ન પાડી હોય, બરોબર છે? એક આમાં કોપી પેસ્ટ જ તમે બધું કરો. આજે આ મેહુલભાઈ ના પડી તપાસ કરવાની. અહીંયા ઓલા નિલેશભાઈ ના પડેલી સાહેબ, ના પડેલી. અત્યારે- અમે જ્યારે અહીંયા મળવા ગયા હતા ને, અમે મળવા ગયા ને ત્યારે એવું કીધું કે અહીંયા આવતા જ નહીં. અમે જે પ્રમાણે માંગ્યું છે MBBS કે MD હવે સાહેબ કોઈ તમારે- એક તમારે- મિનિટ, તમારી ભૂલ પકડું સાહેબ. આ તમે આવ્યા ને ત્યારે લખ્યું છે, રાઇટિંગ જોઈ લ્યું. તમે જ્યારે અત્યારે બહાર આવ્યા ને ત્યારે લખ્યું છે. યસ યોર નો? તો બધા ડૉક્ટર ડ્યુટી ઉપર આવતા હોય પછી બીજા ત્રેવીસ અહીંયા તારીખ. સીસીટીવી નથી આપણે. આ વસ્તુનું હું લખવાનું કહું છું. અને આ ટાઈમે તમે આવ્યા હોય ને, તો આપણે હાલો. અત્યારે તપાસ કરવા દેશે તો આવી તપાસ કરવા દેશે. અત્યારે તો આરામમાં હોય. હવે અત્યારે કયો કે તપાસ તમે 2 વાગે એમ કહો કે મારે તપાસ કરવી છે. તમારે અહીંયા હું તમને કોઈ- એક જરૂરિયાત પડે તો અમે સ્ટેન્ડ બાય છીએ. Stand by ક્યાં હતા? સ્ટેન્ડ બાય હોય ને કેને તમે કહેવાય ભાઈ, હાજર રહ્યો તો ભાઈ, એક મિનિટ. તમે કોઈ નંબર દઈને ગયા હતા કે આ XYZ મારો નંબર છે, કોઈ પણ ઇમરજન્સી આવે મને ફોન કરજો. તમે દીધું કોઈ નંબર? અહીંયા ઇમરજન્સીમાં નંબર આપેલો. આયા નહીં, છાવની. મારે તમને કંઈક ગોતો હોય તો મારે હોસ્પિટલે આવવાનું. તમને છે ને અહીંયા જેટલા ડૉક્ટર ડ્યુટી ઉપર છે ને એમનું નામ અને નંબર. મારે અત્યારે કાંઈ નથી જોતું. હવે મારે કાંઈ નથી જોતું. હવે શું કામ રામભાઈ 2 વાર માંદા પડ્યા, તમે મને એક તમારી વખત કરતા જવાબદારીમાં જે આવતું હોય ને એ કાર્ય પૂરું કરો. ડૉક્ટર ચેક કર. દર્દી ભલે ના પાડે, ઉપવાસ છાવણી વાળા આંદોલનકારી ભલે ના પાડે, પણ તમારે એમ કે અમારે છે પણ ના પાડે. તમે કહો ને મીડિયા વાળા કન્ટિન્યુ હોય, વિડીયો વાળા છે, તમે વિડીયો બનાવી નાખો. તો સાહેબ એક વખત તમારે મીડિયામાં કેવું જોતું હતું હા. ને કે ભાઈ અમે આવીએ છીએ રૂટીન ચેકઅપ માટે, પણ અહીંયા બેઠેલા ઉપવાસમાં બેઠેલા જેટલા ખેડૂતો કે જે સંતો છે મીડિયામાં અહીંયા ફાળવેલું છે. એમ નહીં, તમે એવું કીધું જિલ્લા છે કે ઈ પંચાયત લોકો દ્વારા એમ નહીં, જે તમે કીધું છે કે એ લોકો ના પાડે છે ચેકઅપ મીડિયામાં કે રજૂઆત કરી છે તમે? મેં નથી કીધું, અમારા
અમારા જિલ્લામાંથી અમારા સાહેબ ઓકે, ત્યાં ઉપર તમે કીધેલું છે કે અહીંથી ના પાડે છે? અમે જાણ કરેલી છે અને અમારા જે જિલ્લા પંચાયતમાં જે અમારા જે મેઇન સાહેબ હોય ને હા. અમે મીડિયામાં પ્રેસ નોટ આપેલી છે. મને તો કેમ મળ્યું નથી મીડિયામાં બતાવો પ્રેસ નોટ બતાવો ને જરા. શું સૌથી મોટો ને સાહેબ તમારો નંબર આપી ના હું મારો પર્સનલ નંબર કોઈને સરકારી ઓફિસરને ન આપું મારો પર્સનલ નંબર છે અત્યારે સાહેબને ફોન કરો કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર હોય પબ્લિક સર્વન્ટ માટે જ છે કરો ફોન રેડી. બીજું તો કોઈને કંઈ તકલીફ હોય આગળ આપણે અત્યારે હું પૂછો એનો જવાબ આપો મારી વાત ન કાપો સાહેબ પોઝિટિવ વાત કરવાની. પોઝિટિવ વાત જ કરું છું તમે જેમ પોઝિટિવ કરી એવી રીતે જ હું કરું છું કોણ એપ્લિકેશન મીડિયામાં ભાઈ તમારા જિલ્લા પંચાયતમાંથી લગભગ નામ દ્યો ને. અમારા સંજય શાહ છે. સંજય શાહ. સાહેબને ફોન કરો સાહેબને ફોન કરો. નીલેશભાઈ સરપંચનું નામ કાં? બતાવો સાહેબ નામ નીલેશભાઈ ઉપવાસ ઉપર ટોટલ 9 જણા બેઠેલા છે 8 ના તમારી પાસે છે કેમ નથી જીવ તો કશું પણ એમ નહીં, તમે કયા આધારે એવું લખ્યું છે? પપ્પાભાઈ. એક સેકન્ડ એમ કે છે બરાબર કે સાહેબ તમે એમ કહો છો બરાબર કે તપાસ કરવા દેતા તમારું નામ શું છે, તો તમે કયા આધારે લખ્યું? તમારું નામ દયો ને સાહેબ બાપુ. જિગ્નેશ ઉપવાસ ઉપર બેઠેલા 9 તો માણસો એનો છે મતલબ એવો છે કે બધીનું તમે તમારી રીતે લખી નાખ્યું છે. તમને એ નથી ખબર કે નિલેશ પ્રાણીઓ નગારાનો ડેટા જ નથી આમાં કાંઈ. આપણે એ તો કઈ નથી, સાહેબને ખબર નથી કેટલા લોકો ઉપવાસ ઉપર બેઠેલા છે. નહીંતર એનું નામ હોવું જોઈએ ને રૂટીન ચેકઅપમાં. એક મિનિટ સાહેબ આજ સાંજે કઈ થયું છાવની ઉપર અત્યારે તો બીજા દિવસે સાહેબને પૂછો ને મેડમને પૂછી લ્યો ને એકવાર. આજ સાંજે રામજીભાઈ ભાટિયાને એડમિન કર્યા હતા અહીંયા. બતાવવા લાવ્યા હતા હું જ આ ભાઈ જ લઈને લાવ્યા હું જ લઈને આ ડોક્ટર રાજન તમારું નામ શું છે? મારું નામ ડૉક્ટર જિગ્નેશ ભુવન. તો આમાં તો એમ જ લખેલું હોય પેલા આવ્યું 23 તારીખમાં અહેમદ. સાંજની ડ્યુટી સાંજે તમારી ડ્યુટી ક્યારે ચાલુ છે? મારી રાત્રે 8 થી સવારે 8. તો આ કેટલા વાગ્યાનું છે જો તો જિગ્નેશ ભોરણિયા આ રહ્યો આ 23 તારીખ જિગ્નેશ બોરણિયા આ તો 6 વાગ્યાનું. આ તો 6 વાગ્યાનું છે ભાઈ અત્યારે મળવા આવેલા છે. અત્યારે કોઈ ભાઈ અહીંયા હતા એવું ના પડે. આજે તમે મળવા આવ્યા હોય એમ કહો ને તમે ઓલા નિલેશભાઈ બોલાવો તો સાહેબ આમાં નિલેશભાઈ નું અમે સાહેબ બધા અહીંયા જ બેહી છાવણી અમે તમને જોયા પહેલી વાર અત્યારે મીડિયા સામે મને ઈ જવાબ આપો આમાં નિલેશભાઈ નું નામ કેમ નથી પણ સાહેબ, નિલેશભાઈ તમે 3 દિવસથી આવે છે આમાં અહીંયા સીધો ઉપવાસ ઉપર સવાલ એક જ બેઠેલા છે છે કે જો ક્યાં? તમે બધાયનો રૂટીન ચેકઅપ કરતા હો, આંદોલન ઉપર જેટલા બેઠા છે, બીજી કોઈ નહીં, સ્પષ્ટ વાત એટલી જ છે કે બધાયનું જો રૂટીન ચેકઅપ થતું હોય તો આમાં બધાયના એક એકના જે દર્દીઓ જે ઉપવાસ ઉપર બેઠે છે એ બધાયનામાં નામ છે બરાબર. તો નિલેશ તમે એમાં પાછું બધાયના નામમાં ખાસિયત એ છે કે બધાયના નામમાં સેમ લખેલું છે Copy paste કે કરેલું હોય. તપાસ કરવાની ના પાડવામાં આવેલ એટલે છે. હાથે અહીંયા આવીને લખે. તો સાંભળો, તો આમાં નિલેશભાઈ જે છે ઉપવાસ ઉપર બેઠા એનું આમાં કઈ નામ છે નહીં, બાકી બધાનો તારીખ વાઇઝ બેઠા છે. તો એનો મતલબ કે આ અંદાજિત રીતે લખી દીધું. એને ખબર નથી કે કેટલા લોકો બેઠેલા છે ને એમાં નિલેશ નામનો કોઈ વ્યક્તિએ બેઠેલો છે. તો આ આ રજિસ્ટર લઈને આવો છો તમે? આ રજિસ્ટર સાથે લઈને આવો છો? આ રજિસ્ટર સાથે લઈને આવો છો? તો નિલેશભાઈ નું નામ કેમ? રજિસ્ટર સાથે લઈને આવો છો? તો અહીંયા જરાક આવે ને તો તરત ના પાડી દઈએ તો પછી બધા પણ તો એનું નામ ખાલી સાહેબ નામનું લિસ્ટ તો હોવું જોઈએ ને નિલેશભાઈનું. આ કેમ બધીમાં તમે લખ્યું છે કે ભાઈ તપાસ કરવાની ના પાડે છે તો નિલેશભાઈનું નામ જ નેતુડી આવતી હોય ત્યાં પર તમે બબે એમ્બ્યુલન્સની લાઈન રાખો ને હાથ હાથ ડોક્ટર રાખો. નેતુડી કોક આવતી હોય ત્યાં કેવી લાઈનમાં આવો પ્રોટોકોલમાં આવ્યા જાવ. અત્યારે કેમ નથી આમાં સાહેબ 6 જણાના નામ છે ખેડૂતની જિંદગીની કંઈક ટોટલ 9 જણા બેઠા છે આમાં 6 જણાના નામ છે કેટલા ત્રણ કોના નામ નથી કયો પેલો ચેક કરો. નિલેશ પ્રાણજીવનભાઈ અકારા લેડીઝના નામ રોજ હોય. ત્રણેય લેડીઝના નામ નથી 2 લેડીઝના 1 લેડીઝ નથી હા હા સાત લોકોના નામ છે. મોતીબેન વાળું નામ એવું લખ્યું. મોતીબાનું નામ છે. મોતીબાનું નામ અને છે. એક નિલેશભાઈ ચાકાસણીયાનું નામ છે. નિલેશભાઈ અકારા. કાલ કંઈક થાય તો એમ કહી દે આ તો બે જણા ઉપવાસ ઉપર બેઠા જ પણ નહોતા. નહીં, હા, એની આને જવાબ દેવામાં લખવામાં મજા જ આવે. સાહેબ, આનું શું આ કરવું? નરેન્દ્ર મોદી જેટલું સાચું બોલ્યા છે. એવું નથી સાહેબ 12 મહિનામાં એક જ વાર અમે રજૂઆત કરવા જશું દર વખતે અમારે ધક્કા ખાવાના પેટ્રોલ અમારે મારવાનું વળતર અમને નથી મળતું સાહેબ, બધું અમારે કરવાનું એક સવાલ તો સીધો એ છે કે તમને
ખબર જ નથી, તમને અહીંયા ડ્યુટી ઉપર રાખ્યા છે તો તમને એ જ નથી ખબર કે કેટલા લોકો ઉપવાસ ઉપર બેઠેલા છે, તમને એમના નામે નથી ખબર, તો તમે શું ચેકઅપ કરવા જતા હતા? પણ તો એમાં ક્યાં તો બે નામ નિલેશભાઈનું ક્યાં નામ, ઓલા માજીનું નામ ક્યાં છે? ચેન્જીસ સાહેબ કઈ થયું જ નથી, છટકવાની વાત ન કરો. ચેન્જીસ કેમ થઈ ગઈ છે? અને હવે મને તમે બેઠા તો સતત હવે મને તમે તમે એમ કહેતા હતા હમણાં કે હું ઇમરજન્સીમાં પેશન્ટમાં હતો, અહીંયા હોસ્પિટલમાં જ હતો. Emergency તમે patient અહીંયા કોને? હુતા હતા ને અત્યારે અંદર આવ્યો તો AC AC compressor ચાલુ ચાલુ. હતું. એ વાત ખોટી અત્યારે મેડમે રૂબરૂ મને કીધું ઈ કે સાહેબ ઉપર હતા મેં કોલ કર્યો એટલે સાહેબ નીચે અને આ રૂમ AC અંદર આવ્યો ને ત્યારે ફૂલ ચાલુ હતું. તમે આમ એક સાથે ચોથી વાત કરો, તમે ગમે ત્યાં હોય સાહેબ, તમે 2 મિનિટના ડિસ્ટન્સ પર હતા, તમે 25 મિનિટે પહોંચ્યા. હું 10 કિલોમીટરથી પહોંચી ગઈ. હવે સાહેબ તમે ઉપર મને ત્રીજા માળેથી નીચે ઉતરતા ભાઈ ટ્રાય કરતો કેટલી વાર લાગે સાહેબને 2 બતાવો. મિનિટ કાંઈ વાંધો નહીં, કાંઈ ટ્રાય નથી કરું સાહેબ, મને કેમેરા બતાવો તમે ક્યાં હતા. એ 25 નંબરમાં ચેક કરવાનું હાલો ને. તો તમે ઇમરજન્સી ચેક કરવા કેમ ગયા હતા? તમે ઇમરજન્સી ચેક કરવા કેમ ગયા હતા? સાહેબ તમે ડ્યુટી ઉપર ન હોય કોઈની વાત નહીં ના, ના, સાહેબ ઈ રહેવા દ્યો. તમે સાહેબ ડ્યુટી ઉપર ન હોય એટલે તમે કોઈ દી ચેક ન કરી શકો. પણ તો તમે ઇમરજન્સી પેશન્ટ ચેક કરવા શું કામ ગયા હતા? તમે આયા નોકરી નથી કરતા. ઈ પેશન્ટને કાંઈ થઈ ગયું હોત સાહેબ, તો જવાબદાર કોણ થાય? મારી કામગીરી અત્યારે કંઈ જરૂરિયાત હોય તો પ્રાથમિક સારવાર મળે, ઉપવાસ કરતા હોય એમને ઉપવાસ કરતા હોય એમને ઉપવાસ કરતા હોય એમને ઉપવાસ કરતા હોય એમને તમારી જવાબદારી છે, બરોબર છે? તમે બીજા પેશન્ટને અટેન્ડ કરતા હતા, ઈ પેશન્ટને કાંઈક થયું હોત, સાહેબ ચોખ્ખી વાત કરું તમને, ઈ પેશન્ટને કાંઈક થયું હોત એનો જવાબદાર કોણ થાત? તમે લે તમારા માથે એમ એવા હારા તમને લાગ્યા નહીં. જરા ચોખ્ખી વાત. 9 વ્યક્તિના નામ આમાં છે, એમાં 7 જ વ્યક્તિના નામ છે. 2 વ્યક્તિ તમે ઘરે જાઓ, તમારો એકાદો છોકરો બોકરો ખૂટતો હોય તો કયો ને તમે આ ક્યાં ગયો તો સાહેબ, તમારી જવાબદારીમાં ઈ આવે સાહેબ લઈ જઈ કે આમાં હાથ જ કેમ છે? આ બુક હું મારી પાસે રાખી શકું? મારે કાલ કલેક્ટર પાસે જાઉં છું. મોટા વાલીઓ એટલામાં કઈ નામ નથી. મારે ફોટા નથી જોતા, મારે કાંઈ એવી રીતે આપો. બે લોકોના નામ નથી. બુકનો વિડીયો લેજો તમે બનાવો. લેખિતમાં આપો સાહેબ. તમે સાહેબ લેખિત આપી લેખિતમાં આપો કે આ રજિસ્ટરમાં 9 લોકો ઉપવાસ છાવણીમાં બેઠા છે અને 2 વ્યક્તિના નામ નથી, તો આ કેની જવાબદારી? ના ના નવ તમે નામ તમે મને લેખિત કઈ આપી શકો? લેખિત તમે ઈ લખી આપી દો, તમારે તમારા હિસાબ પ્રમાણે તમે 7 જણાને બેહાડ્યા ઉપવાસ છાવણીમાં. લખવામાં આ કોઈ સાહેબ. આવતો જ નથી. તમે કેટલા જણા બેહાડ્યા ઉપવાસ છાવણી ઉપર? 7 જણાને ને તમે લેખિતમાં આપી દો, તમારા માટે 7 જણા છે. બસ અહીંયા ભલે 15 જણા મરી જાય, ઈ અમારે જોવાનું, ઈ તમારી જવાબદારી ને તમારા 7 જણા જવાબદારી લખી દેવા. ચાલો થોડીક વાર પછી કામ પતે ને નવરા થઈને આ બધા હેરાન થાય. હા, વિડીયો 129 થઈ છે, 139 મને તમે લખીને આપજો. આ પેલા તું આ વિડીયો બનાવી. વિડીયો બનાવી લ્યો. તમે અત્યારે લખવું હોય તો લખી શકો. અને આ કેમેરા મારે ચેક કરવા કેની પાસે જવાનું? હાર્દિક સાહેબ ફોન હતો એ એક્સરે ખબર આવે ને દેખાય ટાઈમ. મહેતા સાહેબ છે? બધું આવી ગયું હવે. એ વાત થઈ ગઈ હવાજમાં આવીને હવે સાહેબ આનું શું કરવાનું? બે જણાના નામ થઈ જશે મરી જાય પછી માણસ તમે જીવતો કરી શકો? એ રજૂઆત કાલે કરો એસડીએમ ને કરો હા એટલે એને મેળે રેલો સાહેબ થી નો બધા કલેક્ટર એસડીએમ ને કાલે કરો કાલે સવારે SDM પાસે જાઓ, બોલો અને બેદરકારી બદલના પગલે ભરોસે ને SDM અને ની ફરજ. સાહેબ તમને અત્યારે મીડિયા સામે ચોખવટ પડીને કહેતો જાઉં છું, તમારો કોઈ પણ સ્ટાફ કોઈ પણ ડૉક્ટર સાહેબ ચેક કરવા આવે, કોઈ પણ પેશન્ટ નામ પડે ના પાડે તો એની પાસે તમે કાં લેખિત લઈ લેજો અને કાં વિડીયો પ્રૂફ લઈ લેજો. આ તમારી જવાબદારી છે, અમારી નથી. અમે બીજી વાર આવશું, એવું નથી કાંઈ થશે તો જ આવશું, સ્પેશિયલ આટો મારવા પણ આવશું કે ભાઈ આપો તમે. તમારે લેખિત જોશે ને કાં વિડીયો જોશે, મૌખિક નહીં ચલાવી લેવામાં આવે કોઈ પણ કારણોસર. ઠીક છે સાહેબ આ આંદોલન ચાલુ છે, આ તમારી એક ભૂલના હિસાબે આ આંદોલનમાં કેટલાય ખેડૂતને મૃત્યુ પામવું પડે. આમાં ઝઘડા થાય કંઈક થાય તો એની જવાબદારી કોણ? અને આમાં વાત કોઈ નંબર વ્યક્તિને 2, થઈ જાય અહીંયા તો સરકારની જવાબદારી આવે, તમારી જવાબદારી આવે. કાલ અહીંયાથી તોફાન ઉપડી જાય તો તમે જવાબદારી કોણ સાહેબ લેશે? અત્યારે તમે લેશો? લેખિતમાં આપજો અમને કે ઈ સાહેબ તમારી પાસે આવ્યા હતા, તમે એને ના ભૂલી જાઓ સાહેબ, પાડી ચક્કર પછી તમારી નજર સામે આયા ને આયા બે ભૂલી જાઓ. એ નથી વાત સાહેબ નામ જ નથી, તું કેમ તો બેઠો? કેતી તમે ના પાડી હતી ચેકઅપ કરવાની. 5 દિવસ આને તો થઈ ક્યાં તમે અટેન્ડ જ નથી કરતા આને. ગયા. અને કાલે રાત્રે સ્ટાફમાં કોણ હતું એ બેનને તો હું ઓળખતો નથી. કાલે રાત્રે અહીંયા કોણ હતું સ્ટાફમાં? ઇમરજન્સીમાં હા રાતે આપ સાહેબ હોય છે. જિગ્નેશ 50 સાહેબ અને બીજા નહીં કોઈક બેન હતા. સાંજે હશે લગભગ. હું હમણાં ઓલો છોકરો આવે ને એટલે પૂછી લઉં, એને બીપી લો થઈ ગયું હતું ત્યારે હું એને બોટલ ચડાવવા માટે લઈ આવ્યો હતો. બરોબર, ત્યારે મેં એની પાસે બધું બ્લડ ને બધું ચેકઅપ મેં એમની પાસે કરાવ્યું હતું. મારું બીપી બ્લડ
બધું એની પાસે મારું મેડિકલ જે ચેકઅપ રહ્યું ને ત્યાં ઉપવાસ છાવણી ઉપર નહીં, અહીંયા હોસ્પિટલે મેં કરાવેલું છે. અને વાત નંબર 2 સાહેબ, તમને અહીંયા એમ્બ્યુલન્સ રાખવાનું કીધું છે જિલ્લામાંથી? ના, એ તો શાહ સાહેબ વાત થઈ ગઈ, એ તો હમણાં કહેશે તમને, એ તો બધે જવાબ આવશે, કાંઈ વાંધો નહીં. આ મને એમ્બ્યુલન્સ રાખવાનું કીધું છે કે નથી કીધું? કીધું છે? ક્યાં છે? ઈ સાહેબ આ હોસ્પિટલની છે. હા, કયું આ રજિસ્ટર કયું નામનું? સાહેબ 2 વાગ્યા પહેલા એમ્બ્યુલન્સ મોકલી દેજો, નકર બીજી વાર આવીશ. થેન્ક યુ સાહેબ તમે લેખિતમાં ઉભો રહે, તમે સાહેબ પેલા લેખિતમાં આપો. હા, લેખિતમાં લેવાનું ઓલું 9 જણા વાળું. હા, તમે તમારી રીતના 7 જણાને તમે અત્યાર સુધી આ 23 તારીખ થઈ, તમે 7 જણાને અટેન્ડ કર્યા છે. તમારા માટે ઉપવાસ છાવણીમાં 7 જ જણા બેઠા છે. અમને લેખિતમાં તમારી સાઇન કરીને લખી નાખો. ફટાફટ લખો સાહેબ. બોલપેન દિયો સાહેબને. એ ફોર્મમાં પેપર લઈ લ્યો, એમાં વ્યવસ્થિત લખી આપી દો, તમારું નામ આપી દો. માણસને જ ચડાવ્યા બેઠા મેં હજી આગળ જ આપણે શાહ સાહેબ હારે જ વાત કરી છે. હા, બસ બસ ભાઈ એના હાથી કાંઈ